હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છું। હું પણ મજામાં છું। તો આજે આપણે અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને સવારનો આજ વરસાદ ખૂબ પડે છે, જોઈ રહ્યા છો। તો આપણે દર્શન કરીને અત્યારે આવું સામે મઢુલી છે ત્યાં દર્શન કરવા માટે। તો આપણે પ્રોગ્રામ કન્ટિન્યુ બનાવી દેજો। દર્શન કરીને આજના આખા દિવસનું જે કાંઈ કામકાજ છે તે તમને બતાવશું। જય દ્વારકાધીશ મિત્રો। તમને આપણે કીધું તેમ આપણી સોસાયટીમાં જે આપણી સોસાયટી છે તેમાં વરસાદ ખૂબ સારો એવો પડી ગયો છે। સામે આ ગૌચરણની જમીન છે અને દેખાઈ રહ્યું છે, એમાં પણ વરસાદ સારો પડી ગયો છે। અત્યારે ભાવનગરની મલભાઈઓ ફૂલ વરસાદ છે સારો એવો। મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણી સોસાયટી છે પારુલ સોસાયટીની બહાર જ એક્ઝેક્ટ અમારા ભજનદાસ બાપાની મઢુલી આવેલી છે। તો આપણે આ ભજનદાસ બાપાના દર્શન કરી લીધા છે। હવે આપણે દર્શન કરીને અત્યારે આપણે જે ઓફિસનું કામ છે ત્યાં નીકળી જવાનું છે। ઓફિસના કામમાં આપણે પ્રોગ્રામ કન્ટિન્યુ બનાવી દો, આપણે મળી જાય। તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મોતી તળાવ મોગલમાના દર્શન કરવા માટે। રસ્તામાં તમે જોઈ રહ્યા છો અલગ ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે। તો અત્યારે આપણે મોતી તળાવ દર્શન કરવા જઈશું। મહિલા કોલેજ પહોંચ્યા થઈ તમે જોઈ રહ્યા છો। મહિલા કોલેજમાં બહુ ઓછો વરસાદ હોય એવું લાગે છે, નથી એટલું બધું ખાસ પાણી ભરાણું। આપણે અત્યારે મહિલા કોલેજ પહોંચ્યા છીએ। તો મિત્રો આપણે દર મંગળવારે મોગલમાના સાનિધ્યમાં દર્શન કરવા માટે દર મંગળવારે આપણે આવતા હોય। તો કાલે આપણે મંગળવારે દર્શન કરવા માટે આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો મોગલમાનું સાનિધ્ય છે, મોતી તળાવ આવેલું છે। એ આ રોડ જે જાય છે બંદર જાય છે અને આ આવે છે સામે રેલના વાડાથી આવે રેલવે સ્ટેશન દર્શન કરવા માટે આવ્યા છે। કરી લીધા છે મોગલમાના ગાય માતા આવ્યા છે સાથે। તો અત્યારે આપણે મોગલમાના દર્શન કરીને નીકળશું। આપણે અત્યારે ઓફિસે જવાનું મોટું થાય છે, આપણે ઓફિસે જઈને તમને પાછા મળીએ। મિત્રો અત્યારે આપણે ઓફિસે પહોંચી ગયા છીએ। આપણે તમે શું શટર બંધ છે, તો હવે આપણે જઈને ઓફિસનું શટર ખોલીને ઓફિસે અને બધી મુલાકાત કરાવશું। વ્લોગમાં નામ કન્ટિન્યુ બનાવી દેજો। તો મિત્રો અત્યારે આપણે બધી જગ્યાએ દર્શન કરીને અત્યારે વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે। 10:30 11 જેવું 11:30 જેવું અત્યારે આપણે ઓફિસે પહોંચી ગયા છીએ। તમને સામે નજારો દેખાઈ રહ્યો છે, ઘનઘોર વાદળા ચડી ગયા છે। હજી વરસાદનું મંડાણ હોય એવું લાગે છે। કાલે આખી રાત તો ખૂબ સારો એવો વરસાદ વરસ્યો છે। માવઠાએ ખેડૂત મિત્રોને બહુ હેરાન કર્યા છે। હજી આવા માવઠા આવતા રહે તો આમ ખેડૂત મિત્રોની ખૂબ ખરાબ પરિસ્થિતિ થાય એવું દેખાઈ રહ્યું છે। તો હવે ભગવાનને કે તમે વરસાદની હવે જરૂર અમારે નથી, તો હવે ન મોકલો। જ્યારે જરૂર છે તો એ મોકલો, અત્યારે માવઠાની જરૂર નથી। બ્લોગમાં અમને બનાવી દો, આપણે કન્ટિન્યુ જોયા કરજો। આપણે આગળ શું કામ કર્યું છે, કઈ જગ્યાએ આવી તે પણ તમને આપણે મુલાકાત કરાવશું। જ્યાં આખા દિવસમાં આપણે જ્યાં જઈશું જે કામ કરશું તે ત્યારે આપણે ઓફિસનું ઓલરેડી બધું કામ કરી નાખ્યું છે, તમને દેખાઈ રહ્યું છે આપણા ઓફિસનું બધું। આ આપણું ટેબલ છે, ટેબલની માથે અંકર આપણું બેગ છે। આપણે ઓફિસનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે। હવે જે કાંઈ કામ આપણે કરશું ને તે તમને આગલા બ્લોગમાં આપણે કન્ટિન્યુ બનાવી જોવા મળશે। અત્યારે ફૂલ વરસાદ આવી ગયો, આપણે ઓફિસે પહોંચ્યા અને ફૂલ વરસાદની જમજમાટી બોલી ગઈ છે। મિત્રો અત્યારે અમે જતા થોડુંક ઓફિસના કામ માટે એમાં આપણા મિત્ર સોચો બધા ભેગા થઈ ગયા છે। આપણા મિત્રને તમે ઓળખતા હશો, શક્તિભાઈ, આ ભાઈ, હા તમે ચારે અત્યારે ભેગા થઈ ગયા છે। ઘડીક મોજ મસ્તી કરશું, તો વ્લોગમાં અમે કન્ટિન્યુ બનાવી દો, તમને પણ મજા આવશે જોવાની। હેલો મિત્રો, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરની અગાશીમાંથી હું પહોંચી ગયો છું। તો અમારી સોસાયટીની બધી જગ્યાએ તમામ તમે જોઈ રહ્યા છો સાવ અંધારું થઈ ગયું છે। અમુક 2-5 અપવાદરૂપ હશે, કોઈ કોમેન્ટ કરીને એમ ન કહેતા કે ભાઈ લાઇટ જગ્યા છે હજી, એવા 2-5 ગામ હોય ત્યાં અપવાદરૂપ 2-3 જણા હોય। બાકી તમામ લોકોએ અત્યારે બંધ કરી દીધી છે। જે આપણે જાહેરનામું બહાર પડ્યું હતું કે મોક ડ્રીલ કરવાની છે તે માટે બધા લાઇટ બંધ રાખજો, તેની માટે અત્યારે બધાએ બંધ કરી દીધી છે મોક ડ્રીલની। હજી સુધીમાં આપને પણ અવાજ કાંઈ આવ્યો નથી, 8 ને 10 થઈ ગઈ છે, હજી કાંઈ આપણે સોસાયટીમાં અવાજ નથી આવ્યો। જો કોઈ મિત્રોનો અવાજ આવે જરૂરથી કોમેન્ટ કરજો। હજી મને કાંઈ અવાજ આવ્યો નથી, મને અવાજ આવશે તો હું કોમેન્ટ પણ કરીશ અને તમને બતાવીશ। પણ અવાજ આવે તો આપણે વિડીયોમાં પણ અવાજ આવશે, મને અવાજ આવશે એટલે આપણે વિડીયોમાં અવાજ આવશે।
કે બીજા કોઈને કાંઈ પણ અવાજ આવ્યો હોય મોક ડ્રીલનો સાયલેશનનો તો જરૂરથી કોમેન્ટ કરજો.